સોરી દોસ્તો, જેમાં એમાં મ્યુઝિક હતું એટલે યુટ્યુબમાં આપણે ન મૂકી શકીએ, એના માટે મેં થોડુંક મ્યુટ કરી નાખેલું હતું. તમે જોયો જ હશે નજારો આખો કેટલો બધો સજાવટ છે. હજી તો આવું આખું શહેર આ રીતે સજાવી દીધેલું છે અને હવે 30 દિવસ આ લોકોનું જશ્ન ચાલશે, સમજી લો. અને આ જંદીના માર્યા, આનો મતલબ એમ થાય કે આપણે જેમ કમાન્ડો પોલીસવાળા હોય ને તો ઇમરજન્સીમાં બધું કામ કરતા હોય, સિક્યુરિટીથી માંડીને એ ટુ ઝેડ એમ જવાબદારી લઈ. એ હવે સૌથી એક્સપેન્સિવ ગલીની અંદર આપણે અત્યારે જવાનું છે, જે હું તમને બતાવું છું. હાઉ ઇઝ ધ લુક? ઓ માય ગોડ, લુક એટ ધ. હવે આમાં કદાચ ને સાંજના ટાઈમે તમે આવી આવો તો પછી શું સજાવટ થાય ને એ તમે પણ નક્કી ન કરી શકો. આજે તો આમાં ઘણું બધું થશે. જો સ્ટોલ ચાલુ કરી દીધેલા છે. આ તો શરૂઆત છે હજી ડિસેમ્બરની, પણ ખરેખર હવે બધા જશ્નોના દિવસો થશે અને હું આવી જઈશ ઇન્ડિયા. કેવું હોય છે નહીં? આવું છે બોસ, પણ ઇન્ડિયા પણ જવું પડે ને. એ ચિત્રા કાપ્યા હું નવો. આ વાણંદની દુકાન છે લાગે, સોરી હેર સલૂન છે. આપણે એમ ન કહેવાય વાણંદની દુકાન, માફ કરજો ભાઈ. કોઈ જોતા હોય મારા સબસ્ક્રાઈબર તો એ ફાઇનલી મને સબસ્ક્રાઈબર બોલતા આવડી ગયું. ઓહો, -10માં બરફ પડતો હોય છે ને આવી તૈયારી કરે છે તો વિચાર કરી લ્યો આ મહિનો દિવસ કેટલો મસ્ત એમ ફેસ્ટિવલ ઉજવતા હોય છે આ લોકો. અને મારા ખ્યાલથી આ યુરોપના સૌથી મોસ્ટ એક્સપેન્સિવ એરિયામાંથી છે કે જ્યાં સાંજે ગલી ભરાય ને ત્યાં શું એનો માહોલ હોય એ તમને કંઈ પણ ના શકાય. હું ચંદા મામાને ગોતું હું, પણ ત્યાં મને જડતા નથી. એક અહીંયા બહુ મસ્ત ગોઠવણી કરેલી છે મ્યુઝિયમ જેવી, તેનું સર્ચિંગ ચાલુ જ છે. જો ચડી જાય ને તો, પણ મને નથી લાગતું ક્યાં છે. ફાઇનલી પાર્ટ 2માં મિત્રો તમારું સ્વાગત છે. હો, હજી તો સજાવટ ચાલુ છે, પણ હવે તમને મારે કેમ કહેવું કે સજાવટમાં કંઈ ઘટતું જ નથી. જો અહીંના મીનર દેવીનો ફોટો પૂતળું જો, એક જ પથ્થરમાંથી આપણે કહીએ ને એ રીતે અહીંયા બનાવટ તો છે, એવું નહીં. એન્ડ આ તમને કંઈ દેખાય છે? જો ધ ચાંદો, અમારો હર્ષ પટેલ આમ જતા ચાંદા આગળ ઉભો રહેતા, આમ પોસ્ટ કરતા. હર્ષ પટેલે હાથમાં ચાંદો લઈ લીધો, આમ લેતો ચાંદો. આમ આવશે આવશે જરા ઊંચો કર, સેજ ઊંચો કર બસ. જો અમારા હર્ષ પટેલે હાથમાં ચાંદો લીધો ભાઈ. છે ને મસ્ત બધાનું. પાસે જાશું એટલે વ્યૂ થોડોક ઓલો થઈ જશે, મને ખબર છે, ફીકો પડી જશે, પણ જોયા જેવો તો વ્યૂ છે. જો સેન્ટર પકડેલું છે ચાંદાનું. લા મુલ્તાની મસ્ત મજાના ઝાડના ઝીણા ઝીણા પાંદ અને એમાં બનાવેલ છે સિરીઝ. અને સાંજે જે આ ચમકતો હોય ને અહીંયા કોઈને જો પ્રપોઝ કર્યું હોય, હાય 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 હાય, જાને જગ્યા હર્ષભાઈ કાઢ્યો પોતાનો મોબાઈલ અને હવે એ પકડશે ચાંદા ઉપર જશે અને પોતાની જમીન લેશે. મારી 2 વીઘા લખાવતા આવજો ભાઈ. ઓલો ખૂણાવાળો પ્લોટ છે ને મારો. પણ તને ભાગ્યા તરીકે રાખું ભગાલી હાલ હાલ આ વાવવું હું મારે કુંવારનું લેબું વાવું તો જોઈને આપણે દેશી ભાષા. અને ચંદાજીને આપણે જોઈ લીધા અને હજી એ
હવે આપણામાંથી માની લો કે ઘણા બધા લોકો હોય છે રાજકોટ તો ઘણા જોયું હોય છે રાજકોટ જેવું શહેર છે દરેક ગલી આ રીતે સજાવેલી છે તો હવે તમે વિચાર કરી શકો છો કે કેવું હોય છે આપણે તમને એક એક ગલી બતાવશું પણ અત્યારે માઇનસના કારણે તમે મારો હાથ જોઈ શકો છો કેટલો થઈ ગયો હોય અને મને કેટલી ઠંડી અનુભવાઈ રહી છે ચાંદો જો અહીંથી મસ્ત આમાંથી લાઈવ નો ઓપ્શન નીકળી ગયો ઇન્સ્ટાગ્રામ હા હે ખુલ્લું અકાઉન્ટ જોઈએ ને 5000 ફોલોઅર્સ પ્લસ હોય તો જ આવે હાલ આમને માઈને હોય છે શું કરે ફેસબુક લાઈવ બીજું શું કરવાનું હવે લાઈવ જ છે ભાઈ વિડીયો ઉતારીને મૂકી દેવાય એક મસ્ત આમ કઈ બાજુ આમ પાછું કઈ જવાનું ક્યાં પાછું જવું આપણે આમ હોપટ નીકળીએ ને ભાઈને બહાર હા અહીંથી ક્યાંથી નીકળી મેન આવશે ને ઉલટા હા